ઘણી વખત વધારે પડતું ખવાઈ જાય તો પેટ ભારે ભારે લાગે, પેટ ફૂલી જાય અથવા તો પેટ ટાઈટ થઈ જાય, એ ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. પણ ઘણી વખત ઘણા દર્દીઓને કે જેમને ગેસની તકલીફ રહેતી હોય તેવા દર્દીઓ જો ઓછું ખાય તો પેટ ભરાઈ જાય, પેટ ભારે ભારે લાગે, આખો દિવસ પેટ ભરેલું લાગે, ટાઈટ લાગે કે પછી પેટ ખેંચાય તો તેમને બ્લોટિંગ કહેવામાં આવે છે. આવો જાણીએ મિત્રો શું છે બ્લોટિંગ થવાના કારણો અને કઈ રીતે તેમને ઓછું કરી શકાય છે. નમસ્કાર, હું ડૉક્ટર પ્રદીપ વેકરિયા, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે લીવર અને આંતરડાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ફ્રોમ આયુષ ગેસ્ટ્રો એન્ડ લીવર સેન્ટર સુરત. બ્લોટિંગ થવાના ઘણા બધા કારણો હોય છે, જેમાં ખાસ કરીને ઇન્ડાઇજેશન એટલે કે એક અપચો રહેતો હોય. બીજું કારણ છે IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. જે દર્દીઓને હોજરીમાં સોજો રહેતો હોય એટલે કે ગેસ્ટ્રાઇટિસ થતું હોય તેઓને પણ બ્લોટિંગ રહેતું હોય છે. આ સિવાયના કારણોની વાત કરીએ તો જે દર્દીઓની ખાવાની અમુક આદતો એવી હોય કે જેનાથી વધારે પડતી એર સ્વેલો થતી હોય તેવા દર્દીઓને બ્લોટિંગ રહેતું હોય છે. અને એક માઇનર કારણમાં ગણાય છે હોર્મોનલ ચેન્જીસ, કે જે દર્દીઓને થાઇરોઇડની તકલીફ હોય અથવા તો PMS ટાઈમે એટલે પ્રી મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ ટાઈમે પણ બ્લોટિંગની તકલીફ થતી હોય છે. આવો જાણીએ મિત્રો કઈ રીતે આ બ્લોટિંગને ઓછું કરી શકાય છે. નંબર 1 પર છે લેમન વોટર. દરરોજ સવારે 1 ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવાથી બ્લોટિંગ ખાસું અસરકારક રીતે ઓછું કરી શકાય છે. લેમન વોટરથી શરીરમાં જઠરાગ્નિ વધે છે એટલે કે પાચન ક્રિયા તેજ બને છે અને બીજું ગેસનું પ્રમાણ ઘટે છે. બીજી વસ્તુ છે યોગર્ટ. યોગર્ટ એ પ્રોબાયોટિકથી ભરપૂર હોય છે. નોર્મલી દરેક વ્યક્તિના નાના આંતરડામાં બેક્ટેરિયા રહેલા હોય છે. તેમાં સારા અને ખરાબ પ્રકારના બંને બેક્ટેરિયા હોય છે. યોગર્ટ લેવાથી સારા પ્રકારના બેક્ટેરિયા હોય તેમના પ્રમાણમાં વધારો થાય છે, જેનાથી પાચન શક્તિ તેજ બને છે અને ગેસનું પ્રમાણ ઘટે છે. ત્રીજી વસ્તુ છે જિંજર. જિંજર એટલે કે આદુ. દરરોજ સવારે આદુનું સેવન કરવાથી જઠરાગ્નિ તેજ બને છે. હોજરીમાં નોર્મલી પાચન માટે જે એસિડની જરૂરિયાત હોય છે તે એસિડના પ્રમાણમાં વધારો થાય છે, ગેસના પ્રમાણમાં ઘટાડો થાય છે અને જિંજરના કારણે સલાઈવાનું પ્રોડક્શન વધારે છે, જેનાથી પાચન શક્તિ તેજ બને છે. ચોથી વસ્તુ છે યોગા, પ્રાણાયામ અથવા તો મેડિટેશન. ખાસ કરીને જે દર્દીઓને IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના લીધે બ્લોટિંગની તકલીફ રહેતી હોય તેવા દર્દીઓ યોગા, પ્રાણાયામ અને મેડિટેશન કરવાથી બ્લોટિંગના તકલીફમાં ખૂબ ફાયદો થાય છે. યોગા, પ્રાણાયામ કરવાથી માઇન્ડ ક્લિયર રહે છે અને ડિપ્રેશન અથવા તો એન્ઝાયટી રહેતી હોય તે ઓછી થાય છે અને અલ્ટિમેટલી બ્લોટિંગ ઓછું કરે છે. છેલ્લી અને ખૂબ મહત્વની વસ્તુ કે જે દર્દીઓને અમુક એવી આદતો હોય છે કે જેનાથી એર સ્વેલો વધારે થતી હોય એટલે કે વધારે પડતી એર ગળાતી હોય છે, તો આવા દર્દીઓને બ્લોટિંગની તકલીફ વધારે રહેતી હોય છે. આવી આદતોમાં જેમ કે વધારે પડતું સ્પીડમાં ખાવું, કોઈ સ્ટ્રોનો યુઝ કરવો, ચિગમ ચાવવું અથવા તો કોઈ શક કરવું કોઈ ફ્લૂઇડને, જેનાથી જાણતા કે અજાણતા શરીરમાં હવા જતી હોય છે અને જેનાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધતું હોય છે અને બ્લોટિંગની સમસ્યા વધારે થાય છે. બીજી વસ્તુ કે જે દર્દીઓ આલ્કોહોલ કે સ્મોકિંગ કરતા હોય છે તેમને હોજરીમાં સોજો રહે છે અને જેના કારણે આ તકલીફો ઘણી વખત વધારે થતી હોય છે. તો આવા દર્દીઓએ ધીરે ધીરે એને ચાવીને ખાવું જોઈએ. સ્ટ્રો અથવા તો શક કરવાનું જે આદતો હોય છે તે આદતો ટાળવી જોઈએ અને આલ્કોહોલ અને સ્મોકિંગની આદતો જે હોય છે આદતો બંધ કરવી જોઈએ. આવા દર્દીઓને આ આદતો બંધ કરવાથી ખૂબ સારી અને અસરકારક રીતે બ્લોટિંગમાં સુધારો જોઈ શકાય છે. તો ટૂંકમાં કહીએ તો જે દર્દીઓને બ્લોટિંગ રહેતું હોય છે એ દર્દીઓએ દરરોજ સવારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ, આદુનું સેવન વધારવું જોઈએ, યોગર્ટ એટલે કે પ્રોબાયોટિકનો યુઝ કરવો જોઈએ અને ખાસ કરીને જે ખરાબ આદતો છે જેમ કે ચુગમ ચાવી અથવા તો સ્મોકિંગ અથવા તો આલ્કોહોલની જે ટેવ હોય છે તે ટેવ અટકાવવી જોઈએ અને જે દર્દીઓને IBS રિલેટેડ બ્લોટિંગ હોય તેમને યોગા, પ્રાણાયામ કે મેડિટેશનનો સહારો લેવો જોઈએ. ધન્યવાદ.